સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. જેવો મિત્ર કોણ છે, જેને કહીએ સોંપને પાપ. કેવો
કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠે અમથા ત્રાસ કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જય મળીએ બાપ એના જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ પ્રાર્થ વડે મળીએ ઈશુને નિર્બળનો ન કરે ત્યાગ નિર્બળને શું દાબેલ છીએ ને શું છીએ ચિંતા દૂર આપણો આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર શું તુજ મિત્રો ત્યાગે તને જણાવીશું પાસે જાય હાથમાં લઈ તે રક્ષણ કરશે આરામ તને મળશે તઈ आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्व
सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। આ સુંદર સમય માટે ફરીને એક વખત ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ। ફરીને આ સાંજના સમયે બાઇબલ સ્ટડી કરવાને માટે, બાઇબલ સ્ટડીમાં જોડાવાને માટે ઈશ્વરે આપણા જીવનમાં જે કૃપા દર્શાવી છે એના માટે ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ। અને આજે મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે આજની બાઇબલ સ્ટડી આપણ સર્વને માટે આશીર્વાદનું કેન્દ્ર અને કારણ બની રહેશે। તો આવો આપણે સાથે મળીને આ સાંજની બાઇબલ સ્ટડીમાં જોડાઈએ। પણ સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, કે તેથી આપણે તેમના પુત્ર તરીકે ગણાઈએ। આપણે પવિત્ર બાઇબલમાંથી વાંચવા માગીએ છીએ લૂકની લખેલી સુવાર્તા, તેનો 2જો અધ્યાય 1 થી 20 કલમ સુધી આપણે વાંચન કરીએ। લૂકની લખેલી સુવાર્તા, તેનો 2જો અધ્યાય 1 થી 20 કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ। ત્યાં પ્રભુનું વચન આપણા માટે આ પ્રમાણે લખવામાં આવ્યું છે। તે દિવસોમાં કેસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશના લોકોના નામ નોંધાય। કુરેનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો, તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી। બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા, અને યુસુફ પણ ગાલિલના નાઝરેત શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું જે શહેર
તે બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળ પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. તેઓ ત્યાં હતા એટલામાં તેના દહાડા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા નહોતી. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું, બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આ પ્રભુનું વચન છે. આમીન. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીને શરૂઆત કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમયે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે સ્તુતિને પાત્ર, સ્તુતિના યોગ્ય અને સ્તુતિના વચ્ચે બિરાજમાન એવા મહાન અને ગૌરવી ઈશ્વર છો. આ સુંદર સમયે સર્વ માન, મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને જ આપીએ છીએ, કારણ કે પ્રભુ તેને તમે યોગ્ય ઈશ્વર છો. આકાશ અને પૃથ્વીની રચના કરનાર, સૃષ્ટિ કરનાર ઈશ્વર તમે છો. તમે જ સર્જનહાર, તમે જ પાલનહાર, નિભાવનાર, સાચવનાર, દોરનાર, ચલાવનાર ઈશ્વર તમે છો. એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે જ રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો, દેવોના દેવ છો, સર્વપરી અધિકારી ઈશ્વર, આકાશ અને પૃથ્વીને બનાવનાર, આકાશને તમારું રાજ્યસન અને પૃથ્વીને તમારું પાયસન બનાવનાર, આ બદલાતા યુગમાં પ્રભુ કદી ન બદલનાર એવા અવિકારી ઈશ્વર, અવિનાશી ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે પ્રભુ એક સુંદર વિષય લઈને અમે મનન કરવા માગીએ છીએ, અભ્યાસ કરવા માગીએ છીએ. પ્રભુ તમે સહાય કરજો, તમારા આત્માની દોરવણી પૂરી પાડજો અને આ વચન અમારા સર્વને માટે આશીર્વાદનું કેન્દ્ર અને કારણ બનવાને માટે સહાય કરો. મુજ અપણ પાત્રને તમારા વધસ્તંભની આડ પાછળ સંતાડું છું. હું તો નહીં, પણ પ્રભુ તમે મારા મુખમાં રહીને વાત કરો, વ્યવહાર કરો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. હવે પછીનો સમય તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. પ્રભુમાં પ્રિય વહાલા મારા ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે આપણે જે મનન કરવા માગીએ છીએ તે વિષય આ છે, સર્જનહાર બન્યા સર્જન. આપણે જાણીએ છીએ કે આપણો ઈશ્વર એ સર્જનહાર ઈશ્વર છે. આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર છે.
સર્વ કાંઈ તેમણે બનાવ્યું છે એના સમયે શ્રેષ્ઠ અને સુંદર એવું બનાવ્યું છે. અને એણે માણસને પણ પોતાની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવ્યું. તે આપણે સર્વ જાણીએ છીએ. મારો કહેવાનો મતલબ આ છે કે આપણો ઈશ્વર એ સર્જનહાર ઈશ્વર છે. માણસે જ્યારે પાપ કર્યું, તેમનું પતન થયું, તેઓ પાપમય જીવન જીવવા લાગ્યા, પાપી બની ચૂક્યા હતા. એવા સમયે ઈશ્વરે તેમના માટે એક યોજના ઘડી કાઢી કે માણસ એવી જ અવસ્થામાં જીવન જીવે, પાપમય જીવન જીવે, નાશમાં જાય એવું પ્રભુ કદી ઈચ્છતા નહોતા. માટે તેમણે પોતાના સેવકોને મોકલ્યા. એ ઉત્પત્તિ 3 અધ્યાય ને 15મી કલમની અંદર જે યોજના આપણે જોઈ શકીએ છીએ, બચાવવાની યોજના, ઉદ્ધાર કરવાની યોજના, એ યોજના સમય જ્યારે આવ્યો ત્યારે એ યોજનાને પરિપૂર્ણ કરવાને માટે, સાકાર કરવાને માટે પ્રભુએ એ યોજનાને અમલમાં મૂકેલી આપણે જોઈ શકીએ છીએ. આજે જે આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો છે એમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મી ચૂક્યા છે અને ત્યારબાદ ભરવાડોને દર્શન થાય છે. એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ઐતિહાસિક જન્મ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો ત્યારે આપણે જોઈએ છીએ કે તે દિવસોમાં કેસર અગસ્તસ નામનો જે રાજા છે, એ રાજાની વાત ત્યાં આગળ કરવામાં આવી છે. એણે એક ઠરાવ બહાર પાડ્યો હતો કે સર્વ દેશના લોકોના નામ નોંધાય. જેઓ જે ગામના છે, જે વિસ્તારના છે, ત્યાં જઈને પોતાનું નામ નોંધાવે. એ રીતે તેમણે આ એક ઠરાવ બહાર પાડ્યો. તે એક વિદેશી રાજા હતો અને એ રાજાનો ઉપયોગ પ્રભુ પોતાના મહિમાને માટે કરે છે. તે આશ્ચર્યજનક વાત આપણે જોઈ શકીએ છીએ. ઈસુનો જન્મ એ બેથલેહેમમાં થાય માટે યુસુફ અને મરિયમને નાઝરેથ, જે લગભગ 80 થી 100 માઇલ દૂર છે, ત્યાંથી તેમને તેડી લાવવામાં આવે છે. અને જે રાજા, એક વિદેશી રાજાનો ઉપયોગ ત્યાં આગળ કરેલો આપણે જોઈ શકીએ છીએ. વાલાઓ, નાઝરેથથી બેથલેહેમ 80 થી 100 માઇલ દૂર એવા વિસ્તારમાંથી આ પ્રભુ એમને બોલાવી લાવે છે અને રાજાનો ઉપયોગ કરે છે. એ કેસર અગસ્તસ એ રાજા હતો, રાજ કરતો હતો, પણ અધિકાર એ ઈશ્વરનો છે, ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને તેણે જે ઠરાવ કર્યો હતો એ કઈ રીતે પ્રભુ તેનો ઉપયોગ પોતાની સેવાને માટે, પોતાના મહિમાને માટે ઉપયોગ કરે છે. કારણ કે રાજાનો જન્મ અથવા મસીહનો જન્મ એ બેથલેહેમમાં થવું જોઈએ, એ વચન પરિપૂર્ણ થાય માટે આ રીતે થયું, તે આપણે જોઈ શકીએ છીએ. અને એ સમયે કુરેનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો અને મહાન હેરોદ એ યહૂદિયાનો રાજા હતો. એ સર્વ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ઐતિહાસિક જન્મ આપણે જોઈ શકીએ છીએ. અને જેવો ફરમાન બહાર પાડવામાં આવ્યું, રાજા દ્વારા આદેશ આપવામાં આવ્યો, ત્યારે યુસુફ અને મરિયમ એ નાઝરેથથી નીકળીને બેથલેહેમમાં પોતાનું નામ નોંધાવવાને માટે આવે છે. એ નામ એટલા માટે નોંધાવવામાં આવે છે કે લોકોની સંપત્તિ વિશે જાણી શકાય, એમનું નામ જાણી શકાય, એમનું ગામ જાણી શકાય અને એમની જોડેથી કરવેરો ઉઘરાવી શકાય. માટે રોમન સરકાર એવું કહેવામાં આવે છે કે દર 14 વર્ષે આ રીતે ગણતરી કરાવતી હતી અને આ વસ્તીની પ્રથમ ગણતરી તરીકે અહીંયા આગળ નોંધવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે મરિયમને ગર્ભ રહેલો હતો અને અંદાજે કદાચને એ 8મો કે 9મો મહિનો ચાલતો હોય, એટલે છેલ્લા દિવસો હતા. એટલે મરિયમ માટે એ મુસાફરી સરળ નહોતી, આસાન નહોતી, તે આપણે જોઈ શકીએ છીએ. ખૂબ જ મુશ્કેલ ભરી એ મુસાફરી હોઈ શકે છે. છતાં પણ પ્રભુનું કાર્ય પૂર્ણ થાય
માટે મરિયમ પણ આનાકાની કર્યા વગર એ દુઃખ, એ સંઘર્ષ કરવાને માટે તૈયાર થયેલી આપણે જોઈ શકીએ છીએ. અને ગાલિલથી છેક નાઝરેથથી મુસાફરી કરતા કરતા તેઓ બેથલેહેમ સુધી પહોંચી જાય છે. અને વહાલાઓ, ત્યાં આપણે જોઈએ છીએ કે જેવા તેઓ ત્યાં પહોંચ્યા, પણ તેમના માટે ધર્મશાળામાં કઈ જગ્યા નહોતી, કઈ જગ્યા નહોતી. તમે ગીતશાસ્ત્ર 24 અને 1 કલમ વાંચો. આકાશ અને પૃથ્વી સર્વ કાંઈ તેના છે, સર્વને બનાવનાર તેનું છે. સર્વ જે કાંઈ છે, અદ્રશ્ય દ્રશ્ય સર્વ એ ઈશ્વરનું છે. એવા ઈશ્વર જ્યારે માનવ બનીને આ પૃથ્વીની મુલાકાતે આવ્યા, ત્યારે તેમના માટે કોઈ જગા નહોતી. વહાલાઓ, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયરૂપી ગભાણમાં જો જન્મ લેવા માંગે છે, તો શું આપણા હૃદયમાં એમના માટે સ્થાન છે કે નહીં? એ તપાસનો વિષય છે, એ જાંચનો વિષય છે આપણા માટે. ધર્મશાળા, ઉતારવા માટે રહેવાનું એ સ્થળ, ત્યાં જગા એમના માટે નહોતી, તે આપણે જોઈ શકીએ છીએ. અને વહાલાઓ, દિવસ પૂરા થઈ ચૂક્યા હતા અને લગભગ હવે એ દુખાવો ઉપડ્યો હતો કે જેથી કરીને બાળક જન્મે, તેમની પાસે કોઈ જગાની વ્યવસ્થા નથી. અને ઈશ્વરની દોરવણીમાં એક ગભાણ કે એક ગુફા પ્રકારની એક જગ્યા, જ્યાં ઢોરોને બાંધવામાં આવતા હતા અને જ્યાં ઢોરોને માટે એ ચારો નીરવામાં આવતો હતો, ઘાસ નાખવામાં આવતી હતું, એવું ચરણી, એવી ગભાણની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર, બધું જ એનું છે, પણ એની નમ્રતા તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની અજોડતા તમે જુઓ. એ ઈશ્વર, એ રાજાઓના રાજા, પ્રભુઓનો પ્રભુ પોતાના જન્મને માટે સાવ એક ગંદી ગભાણને પસંદ કરવામાં આવે છે. ઢોરોના વચ્ચે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો આપણે જોઈ શકીએ છીએ. ત્યાં તેમની નમ્રતા આપણને જોઈ શકાય છે, આપણે જોઈ શકીએ છીએ. અને વહાલાઓ, એવી પરિસ્થિતિની અંદર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ત્યાં થાય છે. અને એને કપડામાં લપેટીને એ ગભાણમાં સુવાડેલો ત્યાં આપણે જોઈએ છીએ. અને આશ્ચર્યની વચ્ચે તે દેશની અંદર ભરવાડો સીમની અંદર પોતાના ઘેટાને સાચવતા હતા, એ ઘેટાને સાચવતા હતા, ચરાવતા હતા, વગેરે જેવી બાબતો આપણે જોઈએ છે. રાત્રિનો સમય છે અને ગામડાની અંદર તમે વિચારી શકો છો, એ સમયે લાઇટની એવી કોઈ વ્યવસ્થા નહોતી. કંઈક મસાલો કદાચ ને થોડું ઘણું અંધારાને દૂર કરવા માટે સળગાવતા હોઈ શકે છે, પણ આખો અંધારપટ છવાયેલો. ભરવાડો પોતાના ઘેટાને સાચવતા હતા, રક્ષણ કરતા હતા, જાગતા હતા. એવા સમયે દેવના દૂતે, મોટા ભાગે આપણે જે રીતે માનીએ છીએ એવી રીતે ગાબ્રિએલ દૂત કદાચ ત્યાં આવ્યો હોઈ શકે અને એમણે ભરવાડોને દર્શન દીધું. ભરવાડોને દર્શન દીધું તે આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે દૂત ત્યાં આવે છે, ત્યારે તેના ગૌરવનો પ્રકાશ તેમની આસપાસ દેખાયો. અને એ ભરવાડો, જે સાહસિક ગણવામાં આવે છે, જે આ બળવાન ગણવામાં આવે છે, એવા ભરવાડો ડરી જાય છે, ભયભીત થાય છે, ગભરાઈ ગયેલા ત્યાં આપણે જોઈ શકીએ છીએ. કારણ કે એટલો બધો મોટો પ્રકાશ ત્યાં આગળ ફેલાયો કે સર્વ કાંઈ તેઓ ખુલ્લું જોઈ શકે એ રીતે, અને માટે તેઓ ગભરાઈ ગયેલા આપણે જોઈ શકીએ છીએ. અને બાઇબલમાં પણ લખવામાં આવ્યું છે, જ્યારે કોઈક દૂત કે ઈશ્વરનું દર્શન થાય, તેને જો કોઈ જોઈ જાય તો તેઓ મરણ પામતા હતા. કદાચ ને એ સમજણ એ ભરવાડોની પાસે પણ હતી અને માટે પણ તેઓ ગભરાઈ ગયા હશે. અને આ રાત્રે આટલો મોટો પ્રકાશ એ ક્યાંથી આવ્યો? કારણ કે બધું અંધારું અંધારું હતું. અચાનક થયેલા પ્રકાશને કારણે પણ આ તેઓ ગભરાઈ ગયેલા હોઈ શકે છે, તે આપણે જોઈ શકીએ છીએ. વહાલાઓ, શું બેથલેહેમમાં યાજકો નહોતા? શું બેથલેહેમમાં શાસ્ત્રીઓ, ફરોશીઓ, સાદુકીઓ નહોતા? શું બેથલેહેમમાં બીજા બધા નહોતા? ધર્માંધ વ્યક્તિઓ નહોતા?
શા માટે પ્રભુએ આ ભરવાડોને જ દર્શન આપ્યું? તે પણ એક વિચારવા જેવી બાબત છે. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટે પણ આવ્યા છે, ગરીબમાં ગરીબ વ્યક્તિઓ માટે પણ આવ્યા છે. આ જે ભરવાડો છે એ સામાન્ય લોકો છે, જેને કદાચને બેથલેહેમ અને યહૂદિયામાં અને એ પ્રદેશમાં અસ્પૃશ્ય તરીકે પણ ગણવામાં આવતા હતા. તેમની સાથે કોઈ પણ વ્યવહાર રાખવામાં નહોતો આવતો. એવા પ્રકારનું એ જીવન જીવતા હતા. સીમની બહાર પોતાના ટોળાને સાચવતા હતા. જગત સાથે જાણે એમની કોઈ નિસ્બત જ નહોતો. એ પ્રકારનું જીવન તેઓ જીવતા આપણે જોઈ શકીએ છીએ. વાલા મિત્રો, પ્રભુ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ દર્શન દેવા માંગે છે. ગરીબમાં ગરીબ વ્યક્તિઓને માટે પણ, જેઓ પોતાને ન્યાયી ગણે છે એવા લોકો માટે પ્રભુ કદી આવ્યા જ નથી. પણ જેઓ પોતાને રંક ગણે છે, જેઓ પોતાને પાપી ગણે છે, જેઓ એવું સમજે છે કે મને ઈશ્વરની જરૂર છે, એવા લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા આ જોઈ શકીએ છીએ. અને જ્યારે દૂત તેઓની પાસે આવે છે ત્યારે મોટા આનંદની સુવાર્તા તેમને કહેવામાં આવે છે. મોટા આનંદની સુવાર્તા તેમને કહેવામાં આવે છે. દૂતે તેઓને કહ્યું, બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. એ બધા જ લોકોને માટે, ધનવાન લોકોને માટે, માગીઓને માટે, જે ધનવાન હતા એમના માટે, શાસ્ત્રી હોય, ફરોશી હોય, સાદુકી હોય, યહૂદી હોય કે અન્ય ધર્મી મિત્રો હોય, સર્વને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. ગરીબ લોકોને માટે, રંક લોકોને માટે, સર્વને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. ઉદ્ધાર લઈને આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ યોજનાને સાકાર કરવાને માટે એક બાળકનો જન્મ લીધો, તે આપણે જોઈ શકીએ છીએ. અને તેમને નિશાની પણ આપવામાં આવી કે આજ દાઉદના શહેરમાં તમારા માટે એક તારનાર, તારનાર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેનો અર્થ જ તારનાર થાય છે, ઉદ્ધાર કરતા થાય છે. અને એ ઉદ્ધાર કરતા તમારા માટે જન્મ્યા છે. અને સાથે ખ્રિસ્ત, જે હિબ્રુ શબ્દ ખ્રિસ્તોસ પરથી ઉતરી આવે છે, જેનો અર્થ થાય છે અભિષિક્ત. એ પ્રભુ ખ્રિસ્ત તમારા માટે અને મારા માટે આવ્યા છે. પ્રભુ, પ્રભુ લખવામાં આવ્યું છે. પ્રભુનો અર્થ થાય છે ઈશ્વર, લોર્ડ, પ્રભુ. એ તમારા માટે આવ્યા છે. એટલે કે ઉદ્ધાર કરતા ખ્રિસ્તોસ, અભિષિક્ત, જેને આ જ કાર્ય માટે, ઉદ્ધારનું કાર્ય કરવાને માટે પસંદ કરવામાં આવ્યા છે, એવા એક વ્યક્તિ, એવા એક પ્રભુ તમારા માટે અને મારા માટે જન્મી આવ્યા છે. અને એમને નિશાની પણ આપવામાં આવી છે, સ્થળ પણ બતાવવામાં આવ્યું છે. નિશાની શું છે? કે તમારા માટે એક બાળક જન્મ્યો છે અને ગભાણમાં, લુગડામાં લપેટેલો તમે તેને જોશો. ગભાણમાં, લુગડામાં લપેટેલો તમે જોશો. આનંદના સમાચાર છે. આજે દુનિયા ઘણા બધા સંકટમાંથી પસાર થઈ રહી છે, મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી જોઈ શકીએ છીએ. આનંદ જાણે કે આપણા જીવનમાંથી ગાયબ થઈ ચૂક્યો હોય. આનંદનું નામ નિશાન નથી. દુનિયા ચિંતામાં છે, યુદ્ધોમાંથી પસાર થઈ રહી છે. ઘણા બધા સંકટ વૃથા અત્યારે માનવી સહન કરી રહ્યા છે. એવા સમયની અંદર તમારા માટે અને મારા માટે આનંદના સમાચાર એ છે કે ઉદ્ધાર કરતા પરમેશ્વર એ બાળકનું રૂપ લઈને, એ બાળક બનીને, બાળકનો મનુષ્યનો દેહ ધારણ કરીને ઈશ્વર એ પૃથ્વીની મુલાકાતે આવેલા જોઈ શકીએ છીએ. એ બાળક એ બીજું કોઈ નહીં, એ ઉદ્ધાર કરતા પરમેશ્વર એ બાળકનો દેહ ધારણ કરીને અહીંયા ઉતરેલા કે જન્મેલા, પેદા થયેલા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આ અદ્ભુત, અવર્ણનીય ઘટના જ્યારે ઘટવામાં આવી, ઈશ્વર એ બાળક બને કે મનુષ્ય બને, એ ખૂબ જ અદ્ભુત ઘટના કહી શકાય વહાલા મિત્રો. ખૂબ જ અદ્ભુત ઘટના એ કહી શકીએ. કારણ કે સર્જનહાર ઈશ્વર, જેણે સર્વ કાંઈ સર્જ્યું છે, મનુષ્યને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, એ સર્જનહાર ઈશ્વર
અત્યારે સર્જન બનીને કુંભાર જાણે માટલું બને એવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ જોઈ શકાય છે. જ્યારે આકાશ અને પૃથ્વીને બનાવવામાં આવ્યું હતું ત્યારે દૂતો ઈશ્વરનો મહિમા કરતા આપણે અયુબના પુસ્તકમાં જોઈ શકીએ છીએ. તેઓ ઈશ્વરનો મહિમા પ્રગટ કરતા હતા એ નવા સર્જનને માટે. અને અત્યારે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ નવું સર્જન જ્યારે જોવામાં આવ્યું ત્યારે ફરીને એક વખતે એ ગાબ્રિએલ દૂતની સાથે હજારોની સંખ્યામાં એ સ્વર્ગીય સેના ત્યાં ઉપસ્થિત થયેલી આપણે જોઈ શકીએ છીએ. તમે જોશો 13મી કલમની અંદર, લુક 2 અધ્યાય ને 13મી કલમ. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા. ઈશ્વર એ માનવ બનીને આવ્યા છે. એ મહિમા એ જોવાનો કેટલો મોટો આનંદ કદાચ દૂતોને માટે હોઈ શકે છે. અને દૂતોની સ્તુતિ ત્યાં આગળ જોઈ શકીએ છીએ. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ, તેઓને શાંતિ થાવ. વાલા મિત્રો, જે માણસો વિશે તે પ્રસન્ન છે, શું આપણું જીવન ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે? આપણા પર શું ઈશ્વર પ્રસન્ન છે એવા પ્રકારનું જીવન છે? એ કદાચ તમારે અને મારે વિચારવાની જરૂર છે. આ ભરવાડો પર પ્રભુ પ્રસન્ન થયા. એક સામાન્ય નજીવા ગણાતા એવા ભરવાડોને પ્રભુ દર્શન આપે છે અને પ્રભુ પોતે પણ કહે છે, હું ઉત્તમ ઘેટા પાળક છું, ઉત્તમ ઘેટા પાળક છું. અને જૂના કરારમાં પણ પ્રભુ પોતાને ઘેટા પાળક તરીકે રજૂ કરતા જોઈ શકીએ છીએ. દાઉદ તો એ કહે છે, યહોવા મારો પાળક છે. એટલે ઘેટા પાળક ભરવાડો સાથે જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નજીકથી જોડાયેલા હોય તે રીતે જોઈ શકીએ છીએ. જે રીતે ભરવાડો પોતાના ઘેટાને સાચવે છે, તેમની જરૂરિયાતો પૂરી પાડે છે, તેમનો ખ્યાલ રાખે છે, એવી રીતે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી આધ્યાત્મિક જરૂરિયાતો પૂર્ણ કરવાને માટે આવ્યા. તમારા માટે અને મારા માટે જે ઉદ્ધારની યોજના હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાકાર થયેલી આપણે જોઈ શકીએ છીએ. જે વ્યક્તિઓ પર પ્રભુ પ્રસન્ન થાય છે તેમને શાંતિ મળે છે. શાંતિ એટલે શાલોમ. એ શાંતિ અદ્ભુત પ્રકારની શાંતિ છે. જેમ જગત આપે છે તેમ નહીં, એ પ્રભુની શાંતિ છે. પ્રભુ કહે છે, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. શાલોમ, શાંતિ એ પ્રભુ તમને અને મને આપવા માગે છે. હવે આ બધી ઘટના ઘટી ગઈ. ભરવાડોને દૂત દ્વારા દર્શન આપવામાં આવ્યું. હવે આ ભરવાડોનો પ્રતિસાદ અથવા પ્રત્યુત્તર શું છે તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તરત જ તેમનો પ્રતિસાદ એ આજ્ઞાધીનતામાં પરિણમતો આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા લખવામાં આવ્યું છે, દૂતો જ્યારે આકાશમાં ફરીને પાછા ચાલ્યા ગયા પોતાના સ્થાનમાં, તેમણે જે સુવાર્તા આપી હતી, તેમણે જે આનંદના સમાચાર કહ્યા હતા તે વિશે આપણે અહીંયા જોઈએ છીએ. અને તેમનો પ્રત્યુત્તર શું છે? ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. જઈએ અને જોઈએ. ક્યાં જવાની વાત? બેથલેહેમ. બેથલેહેમ એટલે કે રોટલીનું ઘર. બેથલેહેમ એ દાઉદનું શહેર. બેથલેહેમ એટલે જ્યાં રૂથની જે આખી વાર્તા ત્યાં આગળ જોઈ શકાય છે એ સર્વ આ બેથલેહેમ સાથે સંકળાયેલી છે. દાઉદ રાજાની જે સુરવીરતાના જે વખાણ છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. સુરવીરતાના પરાક્રમ આ બેથલેહેમ ગામની આસપાસ જોઈ શકીએ છીએ. બેથલેહેમ એ રોટલીનું ઘર છે. રોટલીનું ઘર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જીવનની રોટલી છે. તેમણે કહ્યું, હું જીવનની રોટલી છું, સર્વ લોકોને માટે છું. અને એ રોટલી જેવો ખાય છે, એ પાણી જેવો પીવે છે, તેઓને ફરીને પાછી તરસ નહીં લાગે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓ ધરાશે. ન્યાયપણાની ભૂખ હોવી જરૂરી છે. ધાર્મિકતાની ભૂખ હોવી જરૂરી છે. એ બેથલેહેમની અંદર, એ રોટલીના ઘરની અંદર તેઓ તરત જ પોતાના સીમમાંથી એ જાય છે. પોતાના ઘેટાને સુરક્ષિત જગ્યામાં રાખી દેવામાં આવ્યા હશે
અથવા થોડાક લોકો એની સંભાળ રાખતા હશે અને તેઓ તુરંત જ પ્રાથમિકતા એ કાર્યને આપવામાં આવી કે તેઓ પ્રભુનું દર્શન કરી શકે, પ્રભુને આરાધના કરી શકે, પ્રભુ સાથે ભેટો કરી શકે. જો કદાચ તેમના સ્થળે આપણે હોત તો ચાલો વાંધો નહીં, જે બન્યું છે તે બન્યું છે, આવતીકાલે જઈશું, પરમ દિવસે જઈશું, ક્યાં ભાગી જવાના છે. પણ ના, રાત્રે ને રાત્રે યરૂશાલેમમાં બેથલેહેમમાં શોધવું, કયા ઘરમાં જન્મ્યા હશે, શું હશે, એ શોધખોળ કરવી એ પણ મોટી મુશ્કેલી છે રાત્રિના સમયે. છતાં પણ આપણે જોઈએ છીએ તેઓ બેથલેહેમમાં જાય છે અને ત્યાં આગળ આ જુએ છે. તુરંત આધીનતા તેમનો પ્રત્યુત્તર છે, ચાલો આપણે જઈએ અને જોઈએ. વાલા મિત્રો, પ્રભુનું દર્શન કરવાને માટે અવસરની રાહ ના જોશો, આપણે અવસરની રાહ ના જોઈએ. જે તક અત્યારે આપણને મળી છે એનો જ ઉપયોગ કરી લઈએ અને પ્રભુને મળીએ. જૂના કરારમાં લખ્યું છે, પ્રભુ મળે છે એટલી વારમાં તેને શોધો. તમારે અને મારે પ્રભુનું દર્શન કરવાની વાત આવે છે. જ્યારે આપણને ખબર છે કે પ્રભુ મારા માટે જન્મ્યા છે, ત્યારે હંમેશા તેમની શોધ કરવી, ખોળ કરવી, તેમની પાછળ ચાલવું, તેમને અનુસરવું, કારણ કે એ જ ઉદ્ધાર કરનાર છે. એના પછી તમારી પાસે અને મારી પાસે બીજી કોઈ આશા બચશે નહીં. અને તેઓ ઉતાવળથી ગયા, સમય લગાડ્યા વગર, વાર લગાડ્યા વગર, સમય બગાડ્યા વગર તેઓ ઝડપથી, ઉતાવળથી એ કાર્ય જે થયું છે, જન્મ્યો છે, મસીહ જન્મ્યો છે, પ્રભુ જન્મ્યો છે, ઉદ્ધાર કરનાર જન્મ્યો છે, એને જોવાને માટે તેઓ વાર લગાડ્યા વગર, સમય બગાડ્યા વગર ઉતાવળથી ત્યાં આગળ ગયેલા જોઈ શકીએ છીએ. ત્યાં ગયા અને જે રીતે દૂતોએ તેમને સમાચાર આપ્યા હતા એ જ રીતે તેમણે જોયું. યુસુફને જોયા, મરિયમને જોયા અને બાળ ઈસુને ગભાણમાં સૂતેલો તેઓએ દીઠો. દીઠો શબ્દ પરથી એટલો તો આપણે ખ્યાલ આવી શકે છે કે તેમણે શોધ કરી હશે, સંઘર્ષ કર્યો હશે, ઘરે ઘરે જઈને પૂછતા હશે અને આખરે તેમણે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધી કાઢેલા આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ એ બહાર આવે છે, દર્શન કરીને બહાર આવે છે, ભેટ કરીને, મુલાકાત કરીને બહાર આવે છે. અને ત્યાં જેટલા પણ નામ નોંધાવાને માટે બેથલેહેમમાં એકત્ર મળ્યા હતા એ સર્વને તેમણે જણાવ્યું કે મુક્તિદાતા જન્મ્યા છે. અમને આકાશી આ દૂતોનું દર્શન થયું હતું અને અમને આનંદના મોટા સમાચાર કહેવામાં આવ્યા હતા. એ સમાચાર એ બધાને માટે છે. ભરવાડોએ ધાર્યું હોત તો એ સમાચાર પોતાના પૂરતા રાખી લીધા હોત, પણ તેઓએ દૂતોનું સ્થાન લીધું. જે રીતે દૂતોએ એ આનંદના સમાચાર એમને કહ્યા અને સર્વ લોકોને માટે છે, જ્યારે તેમણે આ બધી બાબતોને, આ ઘટનાઓને જોયું ત્યારે તેઓ તેનું વર્ણન કરે છે, લોકો સમક્ષ જાય છે અને દૂતોએ જે દર્શન આપ્યું હશે એના વિશે પણ કહ્યું અને ખાતરી કરી આપી કે ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે સર્વને માટે. પણ ત્યાં એક દુઃખની બાબત જોઈ શકીએ છીએ. બેથલેહેમમાં ખબર તો પડી, પણ લોકો એ વાતને નજરઅંદાજ કરી દે છે, પોતાના કામમાં વ્યસ્ત રહી છે. કદાચ ને એ લોકો નામ નોંધાવવાને માટે લાઈનમાં લાગ્યા હોઈ શકે છે, અથવા પોતાની ઊંઘ બગાડવા માંગતા નથી, અથવા પોતે ત્યાં જવા માંગતા નથી. પણ દૂતોએ જે જોયું, ભરવાડોએ જે જોયું તે બધું જ તેમને કહ્યું. અહીંયા લખવામાં આવ્યું છે, આ જે બધી બાબતો થઈ અને ભરવાડોએ કદાચ ને મરિયમને પણ આ વાતો કહી હશે, પણ મરિયમ તો જાણતી હતી, યુસુફ પણ જાણતો હતો. અને અહીંયા લખ્યું છે મરિયમે એ સર્વ વાતો પોતાના મનમાં રાખી, એ સર્વ વાતો પોતાના મનમાં રાખી. અને છેલ્લે આપણે જોઈ શકીએ છીએ ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું, જોયું, તેને લીધે દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. જેમ ભરવાડોને કહેવામાં આવ્યું હતું તેમણે જ બધું જોયું, સાંભળ્યું
અને પછી દેવનો મહિમા કરે છે, દેવની સ્તુતિ કરે છે, આરાધના કરે છે. એ ધન્ય લોકો જે સાવ ગરીબમાં ગરીબ, જેમનું સમાજમાં કોઈ સ્થાન નહોતું, એવા ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે પણ પ્રભુ આવ્યા છે. તેમને પણ પ્રભુ દર્શન દેવા માગે છે. ડોક્ટરની જરૂર જે માંદા છે તેઓને છે, અને જેઓ પ્રભુની જરૂરિયાત મહેસૂસ કરે છે, એ તારણનો અનુભવ કરવા માંગે છે, તેમના માટે પ્રભુ અવેલેબલ છે, તેમના માટે પ્રભુ ઉપલબ્ધ છે. વાલાઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ સર્જનહાર બન્યા સર્જન, અને માનવ દેહ ધારણ કરીને એ માનવી ઇતિહાસમાં આકાશનો પ્રભુ, એ પૃથ્વીનો પ્રભુ માનવ બનીને આ માનવ ઇતિહાસમાં સામેલ થાય છે. એનાથી અજાયબ જેવી ઘટના કઈ હોઈ શકે? કદાચ ને આ વાતને આપણે શબ્દમાં વર્ણવવું ખૂબ જ મુશ્કેલ થઈ પડે, કારણ કે સર્જનહાર ઈશ્વર સર્જન બને એ આપણા માટે મોટી વાત છે. પાઉલ કહે છે આપણા માટે એક મોટો મર્મ છે, રહસ્ય છે, પણ આ વાસ્તવિકતા છે. પ્રભુ આપણા માટે જન્મ્યા છે, પ્રભુ આપણા માટે પેદા થયા છે. આપણો પ્રતિસાદ શું? ભરવાડોને જેવું એ સમાચાર મળ્યા, એ આનંદની સુવાર્તા મળી કે ઉદ્ધારકર્તા જન્મ્યો છે, પ્રભુ જન્મ્યો છે, ખ્રિસ્ત એટલે કે અભિષિક્ત જન્મ્યો છે, મસીહ જે હિબ્રુ શબ્દ છે, અભિષિક્ત જન્મ્યા છે, પ્રભુ જે આકાશ પૃથ્વીના કર્તા છે એ જન્મ્યા છે. તેમનો પ્રતિસાદ ચાલો આપણે જઈએ અને જોઈએ, અને ઉતાવળથી જાય છે. પ્રાથમિકતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવે છે. વાલાઓ, દૂતો દ્વારા, એ ભલે કદાચ માનવીય દ્રષ્ટિએ એક બાળક છે, પણ દૂતોની દ્રષ્ટિમાં, સ્વર્ગની દ્રષ્ટિમાં એ સામર્થ્યનું કેન્દ્ર હતું, કેન્દ્ર સ્થાન હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. દૂતોનો પ્રતિસાદ, દૂતોનો પ્રત્યુત્તર ત્યાં આપણે જોઈએ છીએ કે તેઓ આધીન થાય છે. એ વાત સાંભળી, ઉતારી અને તરત જ એનું અમલીકરણ કર્યું, જોવાને માટે દોડી ગયા. ઘણા બધા લોકો કદાચ ને આ દર્શન કરવાને માટે ચૂકી ગયા, બાળ ઈસુનું દર્શન. વાલાઓ, તમારે અને મારે પણ આ ભરવાડોની જેમ આધીન થવાની જરૂર છે. પ્રતિસાદ, પ્રત્યુત્તર, જવાબ આપવાની જરૂર છે. પ્રભુનું દર્શન કરવાને માટે હંમેશા તૈયાર રહેવાની જરૂર છે. તેમણે પોતાની આજીવિકાને મૂકી અને તરત જ ઈશ્વરનું દર્શન કરવાને માટે ગયા. તમારે અને મારે પણ આ રીતે પ્રભુનું દર્શન કરવાને માટે હંમેશા તૈયાર રહેવાની જરૂર છે. પ્રભુ પોતાના મહિમાને માટે કેવા કેવા કાર્યો કરે છે તે આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવાને માટે કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમય માટે આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, સુંદર વચન શીખવા સમજવાને માટે કૃપા આપી. સર્જનહાર બન્યા સર્જન, પ્રભુ તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા ઈશ્વર માનવ દેહ ધારણ કરીને માનવી બન્યા, માનવીના ઇતિહાસમાં સામેલ થયા, એટલા માટે કે માણસોને બચાવી શકાય, તેમનો ઉદ્ધાર કરી શકાય. તમે અમારા માટે માણસ બન્યા. તમે એટલા માટે માણસ બન્યા કે અમે તમારા જેવા પવિત્ર, શુદ્ધ થઈએ, તમારી સાથે, તમારી પાસે આવીએ. ભરવાડો વિશે આજે અમે અહીંયા જોઈ શકીએ છીએ. તેમને દર્શન આપવામાં આવ્યું. ભલે તેઓ ડરી ગયા હતા, પણ તેમને કહેવામાં આવ્યું, બીહોમાં. એ નાતાલનો ખાસ સંદેશ છે. આજે અમે ઘણી બધા પ્રકારના ભયમાં જીવન જીવીએ છીએ. આનંદ અમારા જીવનમાં નથી, અને તમારું વચન કહે છે મોટા આનંદની સુવાર્તા હું તમને કહું છું. પ્રભુએ સુવાર્તાને સાંભળીને, શીખીને, સમજીને જીવનમાં આગળ વધવાને માટે કૃપા આપો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. અમે અમારી જાતને આધીન કરીએ, તમારી પાસે અમે નમાવીએ. પ્રભુ, તમારી વાણીને અમે સાંભળીએ, તમારી પાછળ ચાલવાને માટે
તુરંત પ્રત્યુત્તર આપવાને માટે તમે અમને મદદ કરો. સમર્પણની ભાવના પ્રભુ તમે અમને પૂરી પાડો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. તમે અમારી પ્રાર્થના સાંભળી માટે તમારો આભાર માનતા પ્રાર્થના ઈસુ પ્રભુને લીધે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. જેવો મિત્ર કોણ છે, જેને કહીએ સૌને પાપ. કેવો મોટો હક આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ અમથા ત્રાસ. કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જે મળીએ બાપ. એના જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ.
પ્રાર્થ વડે મળે ઈસુને નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શુદ્ધ બેલ છીએ ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને જણાવીશું પાસે જ